સરસ્વતી રૂપેણ સંસ્થિતા નમતસ્યે 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 નમઃ. આજના જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના આમલગઢ ગામે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો આજે અમારું ત્રીજું પગલું છે. એમાં આજના દિવસમાં આ પ્રથમ ચરણ અમે અહીંથી શરૂઆત કરીએ છીએ. મંચસ્થ ઉપસ્થિત આદરણીય શ્રી કલ્પેશભાઈ જનકાર, અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી લલિતભાઈ ભારાઈ, એસએમસીના સભ્ય શ્રી પીએસઆઈ સાહેબ શ્રી રાઠોડ સાહેબ, ફોરેસ્ટમાંથી પધારેલ બેનશ્રી, અમારા સીઆરસી, બે એટલા રૂટ કર્યા, બે જોડી આયરે જોવા મળી છે, સરપંચ ઉપસરપંચ. ગર્વની વાત કહેવાય. તેમજ ઉપસ્થિત માજી સરપંચ શ્રી, ગામના નામી અનામી આગેવાન જે મંચસ્થ છે, માફ કરજો નામ નથી યાદ, તેમજ ગામમાંથી પધારેલા ભાઈ મહેમાનોનું જે સ્વાગત કરવા આવ્યા હતા. માજી સરપંચ શું નામ છે? નરેન્દ્રભાઈ, પછી બીજા સંજયભાઈ ડવ, કિશોરભાઈ જમળ, ગ્રામજનો, માતાઓ, બહેનો, વાલીગણ, મારા નાના નાના આજે જે પ્રથમ ચરણ બાલવાટિકામાં માંડી અને આપણું ભાવિ ઘડતર આજે પ્રવેશ કર્યું તે નાના ભૂલકાઓ, તેમના વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. સવિશેષ તો આનંદની વાત એ છે કે આચાર્ય સાહેબે વાત કરી, સરપંચનો તો સહકાર ઠીક છે, એની ફરજમાં આવે, પણ ગ્રામજનોનો પણ જે ઉત્સાહ છે અને જે શાળા પ્રત્યે પ્રેમ દાખવેલો છે, તેમજ આમાં જે દાતાઓએ લાભ આપેલો છે તેને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સદાય તમારી સેવા અવિરત આ શાળામાં રાખશો એવી આશા છે. પુરોહિત સાહેબ ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંના જ છે એવી વાત થઈ હતી ને, અને અહીંયા જ તમને ઘર બેઠા જ્ઞાનની ગંગા આપી રહ્યા છે એવા તમારા ઉત્સુક આચાર્ય શ્રી અને તમામ સ્ટાફગણને પણ તાળીઓથી વધાવો. તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપની સરકાર શ્રી, આ માણસ હરીફાઈ કરે ને ખાનગી શાળા, પણ સરકાર શ્રી, રાજ્ય સરકાર એટલું ઉજાગર કરે છે કે આ શિક્ષકો પાછળ તાલીમનો પણ એવડો ખર્ચો કરે છે અને એનો જ્ઞાન અહીંયા પીરસે છે. તો મને થોડોક અફસોસ એ થયો સાહેબ, સંખ્યા ઓછી છે હજી, હું એવું માનું છું, વસ્તીની મને બહુ ખબર નથી. જે હરણફાળ છે ખાનગી શાળામાં ભણાવવાનો, ત્યાં ઊંચી ફી આપવી અને એ ક્યાંય નાસ્તો દેવાનો, કાંઈ ઉત્પમ બનાવી આવજો ને એવું છે ને, કોઈને અનુભવ હોય તો. અને અહીંયા આપણા તજજ્ઞ શિક્ષકો, ત્યાં તમને ખબર નથી એની માસ્ટર ડિગ્રી શું છે ને એ કાંઈ, બરાબર. અને અહીંયા તો સરકારશ્રી ભરતી પણ અત્યારે ટાટ1 ને ઉચ્ચ અભ્યાસ કરી અને રાજ્ય સરકાર શિક્ષકોની નિમણૂક કરે. ખેર, હવે બહુ વિશેષ નથી જવું. 8મામાં કેટલા વિદ્યાર્થીઓ છે? ઊંચો વાત કરશે. આપણે ઘડીક વાર ગમત કરીએ, તમે થાકી ગયા હો બધે. સાહેબ આપની અનુમતિ છે ને? મને હે ને અહીં આવીને જવાબ દેવાનો, ત્યાંથી નથી કોઈ જવાબ દેવાનો, આવડે એને. કોણ કહેશે ABCD નો 11મો શબ્દ કે? હું કહું છું કે. કોણ કહેશે? ઊંચો હાથ કરી કે અહીંયા આવે. આવી જા બેટા. સર મજા અમારા એન્કર છે ને એને તાલીઓથી વધાવો. એ કેવડું પીરસે છે ઉભા ઉભા. આ મને તું કરે કે મેં ક્યાં પૂછ્યું? હું એ જ કહેતો હતો ને કે ABCD નો 11મો શબ્દ કે, અને હું કહું છું કે. હતો કે નહીં? ગુડ. આટલી હિંમત કરી અને જવાબ આપવો ને આમાં શરમાય, કારણ કે માઇકમાં વાત કરવી ને
આમાં પગ ધ્રુજતા હોય કે શું બોલવું, શું આમાંથી નીકળશે. અઘરું છે. હું તો આ એન્કરિંગ કરતા હોય ને ધન્યવાદ આપું કે શરમ મૂક્યા વગર કોઈ પણ આમ માનસિક ઓલી ન થાય. અને આપણા કેવું નામ બેન હતું, આમે તેજસ્વી નામે તેજસ્વી, નામ એવા ગુણ. આપણે હિન્દી બોલીએ છે ને અહીં હાથ રાખીને બોલીએ કેસા હે. પરફેક્ટ હિન્દીમાં કોઈ પણ અભ્રંશ શબ્દ નહોતો. અને ઘણો બધો આપણને બેટી બચાવો વિશે આપણને સંદેશો આપ્યો. એની પણ મારી એક ટકોર છે, બેટી બચાવો બેટી પઢાવો. આજે સરકારશ્રી પણ 33%માંથી 50% લઈ આવવા માટે કટિબદ્ધ છે. સરકારનો કોન્સેપ્ટ પણ એવો જ છે કે મહિલાઓ પણ સશક્ત થાય. તમામ વિભાગમાં આજે છોકરીઓ પ્લેન પણ ઉડાડવા માંડી છે. અને આપણા કેવા ચાવડા હતા, કોણ કહેશે અવકાશયાનમાં ગયા હતા, એ પછી ડેટ થઈ ગયા. એવું આવે છે ભણવામાં? નામ આવડે? આવી જા. શું નામ હતું? કલ્પના ચાવડા. તાળીઓથી વધાવો. બરોબર. એટલે આજે સવિશેષ એક સ્વચ્છતામાં બધા સહકાર આપો. હવે આપણે એ જાગૃતિ લઈ આવવાની જરૂર છે સ્વચ્છતા બાબતે. શિક્ષણમાં તો ટેકનોલોજી આજે એટલી બધી આગળ છે. આમાં વડીલો બેઠા, આપણે કેવી શાળામાં ભણ્યા હતા? નરિયા હોય એમાં આપણે ભણતા હોય ને આપણે પાણો માર્યો હોય, એમાં પાણી પડતું હોય. ત્યારે લાઇટોય નહોતી, પીળા પીળા લેમ્પ હોય ને એમાં લો વોલ્ટેજ હોય. આજે તમને મને તો બહુ આનંદ થયો આ સ્કૂલનું પટાણ જોઈ, વાતાવરણ જોઈને કે ખરેખર આમાં કંઈ ઘટતું જ નથી. ઓક્સિજનથી માંડી અને શાળાગણના શિક્ષકોનું પણ શુદ્ધ એટલું વાતાવરણ, તમામ શિક્ષકોની પણ એટલી મહેનત. અહીંયા મેં પેપર પણ જોયા, બહુ ખૂબ સારું છે. સવિશેષ નહીં કહેતા આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.